નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ વાણિયા સ્કૂલ ઓફ સાયન્સ બાયોલોજી વિડીયો લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં હશો? હવે આપણે ચેપ્ટર નંબર 1 સજીવોની અંદર પ્રજનન એના વિશે આપણે અભ્યાસ કરેલો અને આખું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે પછી મેં એવું વિચાર્યું કે ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ ગયું છે તો એક વખત આપણે એક લેક્ચરની અંદર ફરીથી આખું ચેપ્ટર રિવિઝન કરી લઈએ, તો જેથી કરીને તમે જે વસ્તુ બધી જોઈ છે એ તમે એક લેક્ચરની અંદર એમાંથી મેન વસ્તુઓ જે છે એ જો તમારે રિવિઝન થઈ જતી હોય, અથવા તો જ્યારે પણ તમારે આ ચેપ્ટરનું રિવિઝન કરવાની ઈચ્છા થાય અને જો એક લેક્ચરની અંદર આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જતું હોય તો એ બેસ્ટ વસ્તુ છે. એટલા માટે પછી મેં એવું વિચાર્યું કે એક આખો લેક્ચર માત્ર રિવિઝનનો બનાવી નાખું. તો આજે આપણે ચેપ્ટર નંબર 1 જે છે એનું રિવિઝન કરવાનું છે. તો ચેપ્ટર નંબર 1નું નામ જ છે સજીવોમાં પ્રજનન. તો આપણને ખબર છે દરેક સજીવ જે છે એને વર્ષો સુધી પૃથ્વી ઉપર ટકી રહેવા માટે કંઈક એવી પ્રોસેસ કરવી પડશે, કંઈક એવી વસ્તુ કરવી પડશે કે જેના લીધે જે તે સજીવ જે છે એ એની સંતતિ, એની પેઢી જે છે એને પૃથ્વી ઉપર ટકાવી શકે. આપણને ખબર છે મનુષ્યો છે, વૃક્ષ છે, અન્ય બીજા સજીવો છે, હજારો લાખો વર્ષોથી આ પૃથ્વી ઉપર જીવતા આવે છે. તો આ પૃથ્વી ઉપર એ લોકો જીવતા આવે છે એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ કઈ વસ્તુ છે? પ્રજનન. કેમ કે પ્રજનનની પ્રક્રિયા વડે સજીવોનું બહુગુણન થાય છે. એટલે એક સજીવ જે છે પ્રજનન કરશે તો બીજું નવું સજીવ ઉત્પન્ન થશે. પછી એ લિંગી પ્રજનન હોય કે અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે આપણને ખબર છે કે બે નર અને માદા બે પ્રકારના જન્યુઓ ભેગા થઈ અને જે પ્રજનન કરતા હોય છે એને આપણે લિંગી પ્રજનન કીધું હતું. અને અલિંગી પ્રજનનની અંદર આપણે વાત કરી હતી કે એની અંદર કોઈ પણ પ્રકારના જન્યુઓનું જોડાણ થતું નથી. તો હવે આપણે આગળ વાત કરીએ તો ચેપ્ટરની શરૂઆતની અંદર જ આપણને એક શબ્દ આપેલો હતો જે હતો જીવનકાળ. તો જીવનકાળ આપણે કોને કહેશું? તો જ્યારે કોઈ પણ સજીવ જે છે એનો જન્મ થાય છે ત્યાંથી લઈ અને એના કુદરતી મૃત્યુ સુધીનો જે સમયગાળો છે એને આપણે શું કહેશું? જીવનકાળ. એટલે કે જન્મથી લઈ અને ક્યાં સુધી? કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો જે છે એને આપણે શું કહેશું? જીવનકાળ. એની અંદર આપણે વાત કરી હતી કોઈ પણ સજીવ જે છે એ જન્મે છે તો ઘણી વખત એક્સિડન્ટલી પણ એ સજીવનું મૃત્યુ થતું હોય છે. તો આપણે એ વસ્તુને એક જીવનકાળ તરીકે નહીં લઈ શકીએ. કેમ કે જો ચોક્કસ આપણે કોઈ જીવનકાળની વ્યાખ્યા આપણે આપવી હોય તો દરેક સજીવ જે છે એનું આપણે સાપેક્ષ લેતા હોઈએ છીએ. તો દરેક સજીવનું સાપેક્ષ મૃત્યુ લેવું હોય તો એનું કુદરતી મૃત્યુ જ લેવું પડશે, કેમ કે આપણે જીવનકાળ નક્કી કરવાનો છે. એટલા માટે દરેક સજીવનું કુદરતી મૃત્યુ લેવું જરૂરી છે. એટલા માટે અહીંયા વ્યાખ્યામાં આપણે ખાસ ચોક્કસ યાદ રાખવું પડશે કે જીવનકાળ એટલે જન્મથી મૃત્યુ, પણ કેવું મૃત્યુ? કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો. ક્લિયર છે વસ્તુ? હવે જીવનકાળ જે છે દરેક સજીવોનું થોડાક દિવસોથી લઈ અને 1000 વર્ષો સુધીમાં દરેક સજીવ જે છે એનો જીવનકાળ આવી જતો હોય છે. એટલે કે આપણે અત્યારે જે અભ્યાસ કરવાના છીએ એની અંદર તમને જેટલા પણ પ્રાણીઓ આપેલા છે અથવા તો આપણી આજુબાજુ જેટલા પણ સજીવો જોવા મળે છે એ મોટા ભાગના બધા જ સજીવો જે છે એનો જીવનકાળ અમુક દિવસોથી લઈ અને 1000 વર્ષ સુધીની અંદર આવી જતો હોય છે. એટલા માટે આપણે જીવનકાળને જે છે એટલા દિવસોની અંદર સમજી શકીએ છીએ. હવે જીવનકાળ જે છે એ આપણે એવું જોયું હતું કે ભાઈ જીવનકાળ જે છે એ આમ સામાન્ય આપણને એવું લાગતું હોય છે કે જેમ સજીવ મોટું એમ એનું આયુષ્ય વધારે, પરંતુ જીવનકાળને સજીવના કદ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કે સજીવનું કદ કેવડું છે એની સાથે જીવનકાળને કોઈ લેવા દેવા નથી. પછી કદ મોટું હોય કે કદ નાનું હોય,
આપણે એવું નથી ધારી લેવાનું કે જે તે સજીવ જે છે એ કદમાં બહુ જ મોટું છે તો એ હજારો વર્ષો સુધી જીવતું હશે, જે તે સજીવ જે છે એ કદમાં નાનું છે તો એ અમુક દિવસો સુધી જ જીવતું હશે. નહીં, હકીકતમાં એવું હોતું નથી. જીવનકાળને કદ સાથે કોઈ લેવા દેવા નથી. હવે વાત કરીએ તો એની અંદર આપણે સિમ્પલ બે ઉદાહરણ લીધા હતા, એક પોપટ અને બીજું કાગડો. અને બંનેના આયુષ્ય શું છે? આનું છે પોપટનું 140 અને કાગડાનું છે 15, પરંતુ બંનેના કદ કેવા છે? લગભગ સમાન છે. તો એના આધારે આપણે કહી શકીએ કે જીવનકાળને કોઈ પણ સજીવના કદ સાથે કોઈ લેવા દેવા નથી. પછી આપણે જોયું હતું કે દરેક સજીવનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ બાદ કરતા એક કોષીય સજીવ એટલે કે એક કોષીય સજીવ જે છે એનું મૃત્યુ થતું નથી, પરંતુ કેવું? કુદરતી મૃત્યુ થતું નથી. હા, આપણે એક કોષીય સજીવ એટલે કે આપણે અંદર આવી ગયા હોય તો આપણે એન્ટીબાયોટિક લઈ અને દરેક સજીવને જે છે મારી શકતા હોઈએ છીએ, પરંતુ આ જે તે એક કોષીય સજીવો જે છે એનું કુદરતી મૃત્યુ ક્યારેય થતું નથી. એવી વસ્તુ પણ આપણે ભણી ગયા છીએ. હવે પછી આપણે વાત આગળ કરવાની છે, કેમ આ એકકોષીય સજીવનું મૃત્યુ કેમ નથી? કેમ કે એક કોષીય સજીવ જે છે એ સજીવ કોષ વિભાજન કરી અને એકમાંથી બે સજીવ બનાવી નાખે છે. હવે જે પહેલું સજીવ તો એનું અસ્તિત્વ જ નથી, એનું અસ્તિત્વ જ નથી તો એનું મૃત્યુ કઈ રીતે થવાનું? એટલા માટે આપણે એવું કહી શકીએ કે સજીવ જે છે એક કોષીય એનું ક્યારેય કુદરતી મૃત્યુ થતું નથી. તો હવે આપણે આગળ વાત કરીએ, દરેક સજીવ જે છે એની સંતતિ ટકાવી રાખવા માટે હજારો વર્ષો સુધી પૃથ્વી ઉપર રહેવા માટે એક ખાસ પ્રકારની પ્રક્રિયા કરતા હતા, એને આપણે પ્રજનન કીધું હતું. તો પ્રજનન શું છે? તો કે પ્રજનન એવી પ્રક્રિયા છે કે જેની અંદર પિતૃ જે છે એને મળતી આવતી સંતતિ ઉત્પન્ન કરે છે. એટલે કે જે પિતૃ જે છે એને જ મળતી આવતી નવી સંતતિનું નિર્માણ કરે છે, એને આપણે પ્રજનન કહીએ છીએ. તો દરેક સજીવો જે છે એ પ્રજનન કરતા હોય છે, અને આ પ્રજનન જે છે એ સજીવો પ્રજનન કરે છે તો એનો આધાર શેની ઉપર રહેલો છે? તો જે તે સજીવના પ્રજનનનો આધાર તેના નિવાસસ્થાન, તેની આંતરિક દેહધાર્મિક ક્રિયાઓ અને બીજા અન્ય કેટલાક પરિબળો જે છે એની ઉપર સજીવોના પ્રજનનનો આધાર રહેલો હોય છે. હવે એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ પ્રજનન જે છે એ સજીવોની અંદર પેઢી દર પેઢી સાતત્ય જાળવી રાખે છે. એટલે કે અમુક જેના લક્ષણો છે એ દરેક સજીવોના પેઢી દર પેઢી જળવાતા હોય છે, અને અમુક લક્ષણો એને વારસામાં આવતા હોય છે, આનુવંશિક. તો એ બધી વસ્તુ જે છે એ એની વારસામાં પેઢી દર પેઢી આવતી જ હોય છે. એ લિંગી પ્રજનન હોય કે અલિંગી પ્રજનન હોય, અને એના વિશે તમે ડિટેલ અભ્યાસ ચેપ્ટર નંબર 5ની અંદર કરવાના છો. હવે સજીવ જે છે એની અંદર પ્રજનન કેવું થાય છે? એટલે કે સજીવ જે છે એ બે પ્રકારે પ્રજનન કરે છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. જો કોઈ પણ પ્રજનનની અંદર માત્ર એક જ સજીવ ભાગ લેતું હોય તો સામાન્ય રીતે એને એક લિંગી પ્રજનન કહેવાય, અને બે જાતિ એટલે કે નર અને માદા સજીવો જો પ્રજનનની અંદર ભાગ લેતા હોય તો એને લિંગી પ્રજનન કહેવાય. પછી હવે આગળ આપણે વાત કરવાની છે અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનમાં એવું કીધું કે એક જ પિતૃમાંથી સર્જાતું, એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ વગર જો પ્રજનન થાય તો એને અલિંગી પ્રજનન કીધું હતું. એની અંદર આપણે એક શબ્દ વાપર્યો હતો, જનીનિક પ્રતિકૃતિ. કેવો? જનીનિક પ્રતિકૃતિ. તો જનીનિક પ્રતિકૃતિ એટલે કંઈ નહીં પણ બાહ્યકાર વિદ્યા અને જનીનિક દ્રષ્ટિએ સમાન સજીવ બનવા. એટલે કે જે પ્રજનન અલિંગી પ્રજનનથી જે સજીવ નવું બને છે એ પિતૃ જેવું જ હશે, કોપી, જનીનિક રીતે પણ અને બાહ્યકાર રીતે પણ. એટલા માટે એને શું કહેવામાં આવે છે? જનીનિક પ્રતિકૃતિ. પછી હવે આપણે કેટલાક એક્ઝામ્પલો વિશે વાત કરી હતી કે ભાઈ પ્રોટિસ્ટા અને મોનેરા જેવા એક કોષીય સજીવો જે છે એની અંદર મોટા ભાગે સમવિભાજન દ્વારા એક સજીવ જે છે એમાંથી બે બની અને અલિંગી પ્રજનન થતું હોય છે. તો એ જે એની અંદર અલિંગી પ્રજનન થાય છે એ સિમ્પલ શેના વડે થાય છે? કોષ વિભાજન. તો અહીંયા કોષ વિભાજન જે છે એ પોતે જ એક પ્રજનનનો પ્રકાર છે. તો એ વસ્તુ યાદ રાખજો
પછી એની અંદર આપણે જોયું હતું દ્વિભાજન, તો એ કોની કોની અંદર જોવા મળે છે? અમીબા અને પેરામીશિયમ, એટલે કે સજીવનું જે કોષ છે એ બે અડધા ભાગમાં વિભાજિત થઈ જાય છે અને નવા બે સજીવ ઉત્પન્ન કરે છે, એને આપણે કીધું હતું દ્વિભાજન. પછી કલિકાઓ દ્વારા એટલે કે અસમવિભાજન થઈ અને સજીવનું શરીર દેહ છે એટલે કે આ ઈસ્ટ નામની ફૂગ છે, તો એની અંદર આ જોવા મળતું હોય છે. તો એની અંદર શું થાય છે? તો કે સજીવની ઉપર એક ઝીણી એવી કલિકા સ્વરૂપે એક નવું સજીવ નિર્માણ પામે છે અને પુખ્ત થઈ એને શું થાય છે? માતૃથી અલગ પડી નવા સજીવ તરીકે વિકાસ પામતું હોય છે. તો એ થયું કલિકા સર્જન. પછી આપણે જોયું હતું કોષ્ઠયન વિશે, તો કોષ્ઠયન બધાને યાદ હોવું જોઈએ. કોષ્ઠયની અંદર શું થતું? તો કે સામાન્ય રીતે અમીબાની અંદર જોવા મળે છે કે જ્યારે અમીબાને પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે એવા સંજોગો કે અમીબાને જીવવા માટે હવે યોગ્ય વાતાવરણ મળતું નથી, એવા સંજોગોની અંદર અમીબા શું કરશે? તો કે એના ખોટા પગને સંકુચિત કરી એના શરીરની ફરતે ત્રિસ્તરીય આવરણ અથવા કોષ્ઠનો સ્ત્રાવ કરશે, જેને કોષ્ઠયન કહેવામાં આવે છે. અને આ કોષ્ઠયન જે છે એ પછી જે તે વાતાવરણની અંદર એમને વિશ્રામી અવસ્થામાં પડ્યું રહે છે. ફરીથી જ્યારે સજીવને અનુકૂળ પરિસ્થિતિ મળશે ત્યારે શું કરશે? એની અંદર રહેલા જે અમીબા હતું એ કોષ વિભાજન એટલે કે બહુભાજન દ્વારા શું કરશે? અંદર એક કરતાં વધારે અનેક ઝીણા ઝીણા બાળ અમીબાઓ અથવા તો આપણે બીજાણુઓ પણ કહી શકીએ એ ઉત્પન્ન કરે છે. અને પછી શું થશે? કોષ્ઠયન તૂટી જશે અને આ બાળ અમીબાઓ એ જે તે માધ્યમ છે એની અંદર મુક્ત થશે કે જેને સામાન્ય રીતે બીજાણુ નિર્માણ પણ કહેવામાં આવે છે. પછી કેટલીક ફૂગ અને લીલના સભ્યો જે છે એની અંદર વિશિષ્ટ પ્રકારે બીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. તો એની અંદર બે પ્રકારના બીજાણુઓ નિર્માણ થાય છે, ચલ બીજાણુ અને અચલ બીજાણુ એટલે કે કણી બીજાણુ. તો ચલ બીજાણુ એટલે કાંઈ નહીં, એ બીજાણુઓ છે એની ઉપર પક્ષમાં અને કશા આવેલી છે કે જેના વડે બીજાણુ પોતે પોતાની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું હોય છે. અને અચલ બીજાણુ કે જે બીજાણુમાં પક્ષ મને કશા નથી આવેલી, તો એકદમ ગોળાકાર કણી જેવું બીજાણુ હોય છે એટલા માટે કણી બીજાણુ કહેવાય. ચલ બીજાણુના ઉદાહરણમાં તમને આપેલું છે ક્લેમિડોમોનાસ અને અચલ બીજાણુમાં આપેલું છે પેરામીશિયમ. પછી કલિકા સર્જન જે આપણે આગળ વાત કરી દીધી, તો હાઇડ્રા જે છે એની અંદર પણ કલિકા સર્જન જોવા મળે છે. પછી આવે છે અંતઃ કલિકાઓ કે જે સામાન્ય રીતે વાદળીની અંદર જોવા મળે છે, શરીર દેહની અંદર કલિકાઓ ઉત્પન્ન થાય છે. આ હતું બીજા પ્રાણીઓ વિશે. હવે આપણે ખાસ એક વનસ્પતિ વિશે વાત કરવાની છે કે વનસ્પતિઓની અંદર પણ અલિંગી પ્રજનન થાય છે. તો આપણે એવી વાત કરી હતી વનસ્પતિની અંદર જે અલિંગી પ્રજનન થાય છે એને આપણે વનસ્પતિક પ્રજનન તરીકે ઓળખીએ છીએ. એટલે કે પ્રાણીની અંદર જે અલિંગી પ્રજનન થાય છે એના માટે અલિંગી શબ્દ બરોબર છે, પરંતુ વનસ્પતિની અંદર એના માટે ખાસ વપરાતો શબ્દ છે અલિંગી પ્રજનનની જગ્યાએ વાનસ્પતિક પ્રજનન. ક્લિયર? તો વનસ્પતિઓની અંદર વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય છે? તો કે ભૂસ્તારી, ગંઠામૂળી, અધોભૂસ્તારિકા, ભૂસ્તારિકા, કંદ, ગ્રંથિલ, આ બધા રચનાઓ દ્વારા એની અંદર વાનસ્પતિક પ્રજનન થતું હોય છે, જેને આપણે સામાન્ય રીતે વાનસ્પતિક પ્રસર્જકો પણ કહેવામાં આવે છે. એટલે એમાંથી વનસ્પતિનું સર્જન થશે. તો ભૂસ્તારીની અંદર આપણે વાત કરી હતી કે જમીનને સમાંતર શું થશે? તો કે ભાઈ જમીનની અંદર રહેલી જે પ્રકાંડ છે ત્યાંથી કલિકા છે જમીનને સમાંતર વૃદ્ધિ પામી અને વાનસ્પતિક પ્રજનન કરશે. ગાંઠામૂળીમાં આપણને ખબર છે કે ભાઈ એની ગંઠામૂળી છે એટલે કે એક પ્રકારનું પ્રકાંડ જ છે, તો એની ગાંઠો જે છે ત્યાંથી કલિકાઓ ઉત્પન્ન થઈ નવું સજીવ બનશે. અધોભૂસ્તારિકાની અંદર આપણે વાત કરી હતી કે જમીનની અંદર જમીનને સમાંતર સીધી વિકાસ પામીને પછી જમીનની બહાર આવી અને વાનસ્પતિક પ્રજનન એટલે કે નવો છોડ બનશે. પછી ગ્રંથિલ એટલે કે બટાકા કે જેની અંદર આંખ આવેલી છે, તો આંખ જે છે ત્યાંથી નવો બટેટાનો છોડ ઉત્પન્ન થશે. પછી ભૂસ્તારિકા જેની અંદર આપણે જળકુંભીની વાત કરી હતી કે પાણીને સમાંતર ગુલાબત પર્ણો ગુચ્છાદાર મૂળ જે છે પાણીને સમાંતર વાનસ્પતિક પ્રજનન કરી નવું છોડ બનાવશે.
તો આ બધા હતા વાનસ્પતિક પ્રસર્જકો. પછી આપણે વાત કરી હતી કે ભાઈ અવખંડન, કે દરેક જે તે સજીવ જે છે એના જેટલા ટુકડા કરશો એ દરેક ટુકડો એક નવા સજીવ તરીકે વિકાસ પામશે, જેને અવખંડન કહેવામાં આવે છે. પછી એની અંદર આપણે વાત કરી હતી ખાસ ટેરર ઓફ બેંગાલ અથવા તો જળાશયોમાં જોવા મળતું સાપ, કે જે બીજું કંઈ નથી પણ આપણે જળકુંભીની વાત કરીએ છીએ એ છે કે જે શું કરે છે, વનસ્પતિક પ્રજનન જોવા મળે છે તો ખૂબ જ ઝડપથી આખા જળાશયની અંદર આવરી લે છે. અને એનું મેઇન નુકસાન શું છે તો કે જળાશયોની અંદર રહેલો ઓક્સિજન જે છે એનું પ્રમાણ ઓછું કરી નાખશે, જેથી કરીને જળાશયોની અંદર રહેલી માછલીઓ જે હતી એનું મૃત્યુ થતું હતું. તો એટલા માટે એને ટેરર ઓફ બેંગાલ કહેવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે એ ભારતની નથી, બહારથી આવેલી છે. પણ શું કામ? તો કે એના આકર્ષિત પુષ્પો અને પર્ણોના આકારના લીધે એને સુશોભન માટે લાવ્યા હતા, પરંતુ એ તો નુકસાનકારક નીકળે. તો આવી રીતે દરેક સરળ કક્ષાનું આયોજન ધરાવતા અને કેટલાક સજીવો જે છે એની અંદર અલિંગી પ્રજનન થાય છે, પરંતુ મોટાભાગના સજીવો જે છે એટલે કે મોટાભાગના પ્રાણીઓ એની અંદર માત્ર લિંગી પ્રજનન જોવા મળે છે. ક્લિયર એટલી વસ્તુ. હવે આપણે આગળ વાત કરવાની છે લિંગી પ્રજનન. તો હવે આપણને ખબર છે લિંગી પ્રજનન જે છે એની અંદર આપણને શું જરૂર પડશે, તો બે વિરુદ્ધ જાતિના પિતૃઓ, કેમ કે જન્યુઓના જોડાણ વડે એક અથવા તો બે પિતૃઓના જન્યુઓના જોડાણ વડે જે થતું પ્રજનન છે એને આપણે શું કહેતા હતા? લિંગી પ્રજનન, કે જેની અંદર નર અને માદા જન્યુઓ છે એ જોડાય અને લિંગી પ્રજનન કરતા હોય છે. તો આ જે નર અને માદા જન્યુઓ જોડાય અને એમાંથી યુગ્મનજનું નિર્માણ થાય છે, જેમાંથી પછી આગળ નવો સજીવ નિર્માણ પામે છે. તો પછી આપણે વાત કરી હતી કે ભાઈ વિવિધ પ્રકારના સજીવો, જે કે વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ, દરેક સજીવો જે છે બાહ્યાકાર વિદ્યા, અંતઃસ્થ રચના, દેહધર્મ વિદ્યા, આ બધી બાબતે જુદાપણું ધરાવે છે. પરંતુ કોમન વસ્તુ જો કોઈ આ સજીવોની અંદર હોય તો એ શું છે? તો કે એનું લિંગી પ્રજનન, કે લિંગી પ્રજનનની પ્રોસેસ જે છે એ દરેક સજીવોની અંદર સમાન છે. એટલે કે નર અને માદા જન્યુઓ ઉત્પન્ન કરશે, એ દરેક જન્યુ પાસે આવશે અને ફલનની ક્રિયા કરશે, એમાંથી યુગ્મનજ બનશે, એમાંથી ભ્રૂણ બનશે અને એમાંથી પછી નવો સજીવ બનશે. આ પ્રોસેસ દરેક સજીવો માટે સેમ ટુ સેમ રહેશે. તો એટલી વસ્તુ ક્લિયર. હવે પછી આપણે જો આગળ વાત કરીએ તો એની અંદર આપણે વાત કરીએ જે તે સજીવ જે છે એ જન્મે એવું તરત જ લિંગી પ્રજનન કરવા માટે સક્ષમ હોતું નથી, પરંતુ જન્મે છે ત્યારથી લઈ અને પ્રજનન કરવા માટે સક્ષમ થાય છે ત્યાં સુધી એની અંદર ચોક્કસ પ્રકારની વૃદ્ધિ અને પરિપક્વતા સુધી પહોંચે છે, જેને આપણે કીધું હતું જુવેનાઇલ તબક્કો. તો જુવેનાઇલ તબક્કો એટલે એ જ કે સજીવ જે તે છે જન્મ ભેગું તરત જ લિંગી પ્રજનન કરતો નથી, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે જેની અંદર પરિપક્વતા આવે છે એને આપણે શું કહેશું? જુવેનાઇલ તબક્કો. હવે આપણે આગળ વાત કરીએ તો પછી આપણે જોયું હતું કે દરેક સજીવો જે છે એની અંદર જુવેનાઇલ તબક્કાનો સમયગાળો અલગ અલગ હોય છે. જેમ કે કોઈ પણ વનસ્પતિ જે છે તો એની અંદર જુવેનાઇલ તબક્કાનો અંત આપણે આસાનથી જોઈ શકીએ, કેમ કે જ્યારે એ સજીવ જે છે એટલે કે વનસ્પતિ જે છે પુષ્પોનું સર્જન કરશે એટલે આપણને ખબર પડી જશે કે આ સજીવ જે છે એનો જુવેનાઇલ તબક્કો પતી ગયો છે. ક્લિયર. તો આ જુવેનાઇલ તબક્કો જે છે આપણે માત્ર પ્રાણીઓની અંદર વપરાય છે, પરંતુ જો આપણે વનસ્પતિઓની અંદર આ વસ્તુ યુઝ કરવી હોય તો આપણે શું કહી શકીએ? તો કે વાનસ્પતિક તબક્કો. તો જેમ પ્રાણીઓ માટે જુવેનાઇલ તબક્કો વપરાય છે એમ વનસ્પતિઓ માટે વાનસ્પતિક તબક્કા નામનો શબ્દ આપણે બોલી શકીએ. હવે આગળ આપણે વાત કરીએ તો એની અંદર આપણે જોયું હતું કે ભાઈ કેટલીક વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ કે જે શું કરતી હતી, ખાસ ચોક્કસ સમય દરમિયાન જ વાનસ્પતિક પ્રજનન લિંગી પ્રજનન કરતી, જેની અંદર આપણે વાંસ વિશે વાત કરી હતી કે ભાઈ એના જીવનકાળની અંદર માત્ર એક જ વખત શું કરે છે? લિંગી પ્રજનન. જે 50 થી 100 વર્ષે એક વખત મોટા પ્રમાણમાં પુષ્પ કે ફળોનું નિર્માણ કરે છે અને પછી શું કરે છે? મૃત્યુ પામે છે. એવી જ રીતે આપણે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના, કે જેનું સાયન્ટિફિક નામ છે અને એનું કોમન નામ છે નીલકુરંજિત, કે જે દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે છે. છેલ્લે 2006ની અંદર આપણે જોવા મળ્યા હતા, પરંતુ આપણને આ આંકડો જૂનો આપેલો હોય છે, પરંતુ અપડેટેડ આંકડો એ છે કે આપણને 2018ની અંદર પણ આના પુષ્પો જોવા મળ્યા હતા. તો આ પુષ્પો જે છે એ આપણને ક્યારે જોવા મળે છે? મોટાભાગે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનાની અંદર જોવા મળે છે અને જે તમિલનાડુ, કેરળ, કર્ણાટકના પર્વતીય વિસ્તારોની અંદર ખાસ પ્રકારે આ જોવા મળતા હોય છે. તો ક્લિયર છે એટલી વસ્તુ. હવે પછી એની અંદર આપણે બીજી વસ્તુ જોઈ હતી કે ભાઈ ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર.
તો એની અંદર આપણે વાત કરીએ છીએ કે પ્રાઇમેટ ન હોય એવા સજીવો જે છે એની અંદર પ્રજનનિક તબક્કામાં જે ફેરફારો જોવા મળે છે, એટલે કે કોઈ પણ માદા પ્રાઇમેટ છે એની અંદર પ્રજનન કરવા માટે જ્યારે એ સક્ષમ થશે ત્યારે એની અંદર કેટલાક ફેરફારો જોવા મળશે, એટલે કે એની અંદર કેટલાક હોર્મોન્સનો સ્ત્રાવ થશે, અંતઃસ્ત્રાવોનો, આ બધી વસ્તુઓ જે જ્યારે પણ થશે એને શું કહેવામાં આવે છે? ઋતુકીય ઋતુચક્ર. હવે પ્રાઇમેટની અંદર આપણે વાત કરી હતી કે પ્રાઇમેટ ન હોય એવા સજીવો એટલે અને પ્રાઇમેટ હોય એવા સજીવો, તો એની અંદર બે મુખ્ય તફાવત એનો એ છે કે પ્રાઇમેટની અંદર રજોદર્શન એટલે કે ઋતુસ્ત્રાવ જોવા મળશે, જ્યારે પ્રાઇમેટ ન હોય એવા સજીવોની અંદર ઋતુસ્ત્રાવ કે રજોદર્શન જોવા મળતું નથી. આ એની બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ છે. હવે આગળ પછી આપણે વાત કરી હતી કે ભાઈ અને માસિક ઋતુચક્ર કે જે સજીવો જે છે એની અંદર આવા પ્રજનનિક ફેરફારો જે છે એ માસિક ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે દર મહિને આ સજીવોની અંદર માસિક સ્ત્રાવ થશે. પછી આપણે વાત કરી હતી કે ઋતુકીય સંવર્ધકો. કેટલાક સજીવો જે છે કુદરતી જંગલી પરિસ્થિતિમાં રહેતા હોય છે અને એની અંદર જે ચક્રીય ફેરફારો જે છે એ ચોક્કસ અનુકૂળિત ઋતુમાં જ થાય છે, એટલા માટે એને કહેવામાં આવે છે ઋતુકીય સંવર્ધકો. જ્યારે બીજા કેટલાક સસ્તનો જે છે પ્રજનનિક તબક્કા દરમિયાન એની અંદર ચક્રીય ફેરફારો આખા વર્ષ દરમિયાન જોવા મળતા હોય છે, એટલા માટે એને કહેવામાં આવે છે સતત સંવર્ધકો. તો આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. પછી આપણને ખબર છે કે દરેક સજીવ જે છે એ છેલ્લે શું થતું હોય છે? તો કે મૃત્યુ થતું હોય છે, વૃદ્ધ થાય અને મૃત્યુ પામે છે. તો કોઈ પણ સજીવ જે છે એ વૃદ્ધ બને છે કે એનું મૃત્યુ થવાનું છે, તો એના માટે એની અંદર કેટલાક આનુષંગિક ફેરફાર થતા હોય છે, જેની અંદર મુખ્ય એ છે કે ચયાપચય પ્રક્રિયા ધીમી થાય છે અને પછી છેલ્લે એનું મૃત્યુ થાય છે. હવે વનસ્પતિઓ કે પ્રાણીઓ દરેકની અંદર આ ત્રણ તબક્કા, જન્મ, જુવેનાઇલ તબક્કો અને પ્રજનનિક તબક્કો, આ તબક્કા જે છે એની અંદર અંતઃસ્ત્રાવો જવાબદાર છે. કોણ જવાબદાર છે? અંતઃસ્ત્રાવો. કે આખી પ્રક્રિયા જે છે અંતઃસ્ત્રાવોના આધારે થતી હોય છે. ત્યારબાદ સજીવ જે છે એની અંદર અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિઓ કે જે પ્રજનનની ક્રિયા માટે નિયંત્રણ કરે છે પ્રજનનની ક્રિયાનું, અને સજીવોની વર્તણૂક કે જે પ્રજનનિક અવસ્થાની શું કરે છે? અભિવ્યક્તિ કરે છે. ક્લિયર? એટલી વસ્તુ જે આપણે આગળ જોઈ લીધું હતું. હવે પછી આપણે જોવાનું છે લિંગી પ્રજનનથી થતી ઘટનાઓ. તો લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ મુખ્ય કઈ છે? તો એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ કોઈ પણ સજીવ જે છે એ લિંગી પ્રજનન કરે છે તો એની અંદર શું થશે? જન્યુઓનું જોડાણ એટલે કે યુગ્મનજ બનશે ને એમાંથી પછી યુગ્મનજ અને ભ્રૂણ ને એવી રીતે બધી વસ્તુ થતી હોય છે. તો આ લિંગી પ્રજનન દરમિયાન આપણે સરળતા માટે મુખ્ય 3 ભાગમાં વહેંચી શકીએ છીએ કે પૂર્વફલન ઘટના, ફલન ઘટના અને પશ્વફલન ઘટના. તો એની અંદર આપણે વાત કરવાની છે પૂર્વફલન, એટલે કે નર અને માદા જન્યુઓ જે છે એના જોડાણ પહેલાં જે પણ ઘટના થાય છે એને શું કહેવામાં આવે છે? પૂર્વફલન ઘટના. તો એની અંદર આપણે મુખ્ય 2 ઘટના જોવાની છે, એક જન્યુ જનન અને જન્યુ વહન. તો પહેલી ઘટના છે જન્યુ જનન. તો જન્યુ જનન એટલે બીજું કંઈ નહીં, લિંગી પ્રજનન માટે જવાબદાર જન્યુઓ જે છે એ જન્યુઓનું નિર્માણ થવું, જેને આપણે શું કહીએ છીએ? જન્યુ જનન. હવે લિંગી પ્રજનન માટે ઉત્પન્ન થતા દરેક સજીવોની અંદર આવેલા જન્યુઓ જે છે હંમેશા કેવા હશે? એકકીય, એટલે કે એની અંદર રંગસૂત્રો જે છે એ અડધા હશે. એટલે કે જેટલી જોડ રંગસૂત્રો હોવા જોઈએ એ જોડમાં નહીં હોય, પરંતુ સિંગલ રંગસૂત્ર હશે, એક રંગસૂત્ર જોડમાં નહીં હોય. ક્લિયર? એટલી વસ્તુ. એટલા માટે દરેક સજીવોની અંદર જન્યુઓ જે છે હંમેશા કેવા હશે? એકકીય જન્યુઓ આવેલા હશે. પછી એની અંદર આપણે જોયું હતું જન્યુઓ જે છે એની બાહ્ય રચના, એના આકારના લીધે 2 પ્રકાર છે, એક સમજન્યુ અને વિષમજન્યુ. તો કેટલીક લીલ જે છે એની અંદર જન્યુઓ જે છે દેખાવમાં એક જ સરખા હોય છે, એટલે કે નર અને માદા જન્યુઓ જે છે એને સામાન્ય રીતે જુદા પાડી શકાતા નથી. તો એવા જન્યુઓને કેવો કહેવામાં આવે છે? સમજન્યુ. જ્યારે બીજા કેટલાક સજીવો જે છે એની અંદર જન્યુઓ જે છે બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ એટલે કે દેખાવમાં અલગ અલગ હોય છે, એટલા માટે કેવા કહેવામાં આવે છે? વિષમજન્યુઓ. સામાન્ય રીતે આ વિષમજન્યુઓ જે છે એમાં માદા જન્યુ હોય છે એ મોટું હોય છે અને નર જન્યુ હોય છે એની સાપેક્ષે નાનું હોય છે. તો આ વિષમજન્યુઓમાં નર જન્યુ જે છે એને ચલપુજન્યુ અથવા તો શુક્રકોષ કહેવામાં આવે છે અને માદા જન્યુને અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એટલી વસ્તુ. પછી આપણે જોવાનું છે જાતીયતા વિશે.
એટલે કે સજીવોમાં જોવા મળતી જાતીયતા, એટલે કે એના લિંગોના આધારે નર છે કે માદા. તો કેટલીક વનસ્પતિઓ જે છે એની અંદર નર અને માદા પ્રજનનિક રચના એક જ વનસ્પતિ ઉપર જો જોવા મળે તો એને આપણે શું કહેશું? દ્વિલિંગી. અને જો અલગ અલગ વનસ્પતિ ઉપર આ બંને રચનાઓ જોવા મળે તો એને શું કહેશું આપણે? એકલિંગી. ક્લિયર? એટલે કે જો નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ હોય ઉપર હોય તો એ નર અને માદા અલગ અલગ વનસ્પતિ થશે, એટલે એને એકલિંગી કહેવામાં આવે છે. હવે આ જે દ્વિલિંગી પરિસ્થિતિ છે, એટલે કે નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર આવતા હોય તો એના માટે આપણે સમસુકાય અથવા તો એક સદની વનસ્પતિ, એટલે કે બંને પ્રકારની રચનાઓ એક જ સદન ઉપર આવેલી છે તો એને એક સદની અથવા તો સમસુકાય કહેશું. પછી એકલિંગી વનસ્પતિ માટે આ વસ્તુ વપરાય છે વિષમસુકાય અથવા તો દ્વિસદની, એટલે કે દરેક વસ્તુઓ બે સદન ઉપર જોવા મળે છે. પછી આપણે આગળ વાત કરીએ તો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી નર પુષ્પો માટે પુકેસરીય પુષ્પ, જ્યારે માદા પુષ્પો માટે સ્ત્રી કેસરીય પુષ્પ વપરાય છે, શબ્દ વપરાય છે. પછી એની અંદર આપણે જોયું હતું કે એક સદની અને દ્વિસદની વનસ્પતિના કેટલાક એક્ઝામ્પલ આપેલા હતા તમને. તો એની અંદર એક સદની વનસ્પતિના એક્ઝામ્પલમાં આપેલું હતું પપૈયું અને ખજૂર, કે જેમાં સામાન્ય રીતે નર અને માદા વનસ્પતિઓ અલગ અલગ વનસ્પતિ ઉપર હોય છે. ત્યારબાદ કાકડી અને નારિયેળ કે જે એક સદની વનસ્પતિ છે, અને પપૈયું અને ખજૂર દ્વિસદની વનસ્પતિ. ક્લિયર છે એટલી વસ્તુ? હવે આવી જ રીતે પ્રાણીઓની અંદર પણ એકલિંગી ને દ્વિલિંગી જોવા મળે છે. તો જો એકલિંગી પ્રાણી અને દ્વિલિંગી પ્રાણી, હવે પ્રાણીમાં આપણને સામાન્ય રીતે એવું હોય છે કે પ્રાણીઓ દ્વિલિંગી જ હોય છે, એટલે કે નર અને માદા અલગ અલગ હોય છે. પરંતુ તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે અળસિયું કે જે કેવું છે? દ્વિલિંગી, એટલે કે નર અને માદા બંને પ્રકારના જન્યુઓ પોતે જ ઉત્પન્ન કરે છે. ક્લિયર છે એટલી વસ્તુ? તો બીજા અન્ય ઉદાહરણ છે કે ચપટા, કૃમિઓ, જળો, વાદળી જે દ્વિલિંગી પ્રાણી છે, અને જેને ઉભયલિંગી પ્રાણીઓ પણ કહેવામાં આવે છે. જ્યારે વાંદો જે છે એ એકલિંગી પ્રાણી છે. ક્લિયર એટલી વસ્તુ? પછી આવે છે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. તો આપણે આગળ વાત કરી હતી કે દરેક સજીવો જે છે એની અંદર જન્યુઓ કેવા હોય છે? હંમેશા એકકીય જ હોય છે, એટલે કે એન. અને જે તે સજીવ જે છે એટલે કે પિતૃમાંથી જન્યુઓનું સર્જન થવાનું છે, નિર્માણ થવાનું છે, EN અથવા તો 2N કેવા? N અથવા તો 2N, એટલે કે એકકીય અથવા તો દ્વિકીય હોઈ શકે છે. જેમ કે એકવિધ જીવન ચક્ર ધરાવતા સજીવો કે જે એકકીય હોય છે અને એના જન્યુઓ પણ કેવા હોય છે? એકકીય. પછી આપણે આગળ વાત કરી કે મોનેરા, ફૂગ અને લીલ દ્વિઅંગી દરેક સજીવો એકકીય વનસ્પતિ દેહ ધરાવે છે. તો આવા સજીવો જે છે એની અંદર જન્યુનું નિર્માણ સમવિભાજન દ્વારા થતું હશે. જ્યારે દ્વિકીય શરીર રચના ધરાવતા જે પણ સજીવો છે એની અંદર જન્યુનું નિર્માણ શેના વડે થાય છે? તો કે અર્ધીકરણ અથવા તો અવનત વિભાજન દ્વારા થાય છે. પછી આપણે આગળ વાત કરી હતી કે દ્વિકીય સજીવો જે છે એની અંદર આ જન્યુઓનું નિર્માણ થાય છે, એના માટે જવાબદાર ખાસ જન્યુ માતૃકોષ આવેલો હોય છે. નર જન્યુ અને માદા જન્યુ બંને પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરવા માટે ખાસ પ્રકારનો એક જન્યુ માતૃકોષ આવેલો હોય છે કે જેમાંથી દરેક સજીવના જન્યુઓનું નિર્માણ થતું હોય છે. તો આ માતૃકોષ જે છે હંમેશા કેવો હોય છે? 2N, એટલે કે દ્વિકીય હોય છે, અને જેના અર્ધીકરણ વડે એમાંથી શું થતું હોય છે? એકકીય જન્યુ નિર્માણ પામતું હોય છે, કે જેની અંદર આપણે વાત કરી હતી રંગસૂત્રો કેવા થઈ જાય છે? અડધા અડધા. પછી આપણે વાત કરીએ કે જન્યુનું વહન. તો જન્યુનું વહન જે છે એ દરેક સજીવોમાં અલગ અલગ રીતે થતું હોય છે. જેમ કે લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી વનસ્પતિઓ જે છે એની અંદર જન્યુઓનું વહન થવા માટે ખાસ પ્રકારના એક માધ્યમની જરૂર પડે છે, કે જે સામાન્ય રીતે પાણી વડે પૂરું પાડવામાં આવે છે. તો એ બધા સજીવો જે છે એના જન્યુઓનું વહન પાણી દ્વારા થતું હોય છે. જ્યારે કેટલાક સજીવો જે છે એની અંદર જન્યુનું વહન કરવા માટે ખાસ પ્રક્રિયાઓ થતી હોય છે. જેમ કે પ્રાણીઓ હોય છે મોટા ભાગે એની અંદર જન્યુઓના વહન માટે લિંગી પ્રજનન થતું હોય છે, કે દરેક પ્રજનનની પ્રક્રિયા વડે દરેક બે જન્યુઓ છે એને ભેગા થતા હોય છે. તો હવે આગળ આપણે બીજી વાત કરીએ કે હવે આ પાણી દ્વારા જે જન્યુઓનું જોડાણ થાય છે એની અંદર જન્યુઓના જોડાણ થવાની સંભાવના ઓછી હોય છે. એટલા માટે દરેક જે તે સજીવ છે એ નર જન્યુઓ માદા જન્યુઓની સાપેક્ષે મોટા જથ્થામાં ઉત્પન્ન કરી અને મુક્ત કરે છે, જેથી કરીને એના જોડાણની સંભાવના વધી જાય. પછી આપણે આગળ વાત કરીએ કે ભાઈ આવૃત બીજધારી વનસ્પતિઓ છે એની અંદર નર જન્યુ અને માદા જન્યુઓ જે છે એનું જોડાણ થાય પછી સામાન્ય રીતે શું થશે? પરાગનયન વડે થતું હોય છે, એટલે કે સ્ત્રી કેસર છે
એના પરાગાશય અને પરાગરજ બેસી જતી હોય છે અને પરાગરજ જે છે પરાગનલિકા ઉત્પન્ન કરે છે અને માદાજન્યુ સુધી સામાન્ય રીતે એનું વહન થતું હોય છે. એની અંદર વટાણા જેવી વનસ્પતિ આપણે વાત કરીએ કે સ્વફલિત વનસ્પતિ છે કે એની અંદર નર અને માદા બંને જન્યુઓ એક જ પુષ્પ ઉપર આપેલા હોય છે અને એની અંદર ઝડપથી ફલનની પ્રક્રિયા થતી હોય છે. ત્યારબાદ આપણે કેટલીક દ્વિસદની વનસ્પતિ એટલે કે નર અને માદા પુષ્પ અલગ અલગ સદન ઉપર આવેલા હોય તો એ વનસ્પતિઓની અંદર ખાસ પ્રકારનું પરાગનયન થતું હોય છે કે જેના વડે જન્યુઓનું જોડાણ થાય છે. પરાગનયન એટલે શું? તો કે પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થવું. ક્લિયર? તો આ રીતે વનસ્પતિઓની અંદર થતું હોય છે. હવે આપણને ખબર છે પ્રાણીઓ અંદર પ્રજનન એટલે કે જન્યુઓના જોડાણ માટે ખાસ પ્રકારની પ્રક્રિયા આવેલી હોય છે કરતા હોય છે કે જેને આપણે પ્રજનન કહીએ છીએ કે જેના વડે નર અને માદા જન્યુઓ જોડાતા હોય છે. તો પછી ક્લિયર એટલી વસ્તુ. હવે આપણે જોવાનું છે ફલન વિશે. તો ફલન શું છે? તો કે નર અને માદા જન્યુઓ પાસે આવી અને જે બંને જન્યુઓ જોડાય છે એને આપણે શું કહીએ છીએ? ફલન. અથવા તો એને જન્યુ યુગ્મન પણ કહેવામાં આવે છે. આપણે જોયું હતું કે ભાઈ ફલન અને જન્યુ યુગ્મન એકબીજા માટે વપરાતા રૂપાંતરિત શબ્દો છે કે જન્યુ યુગ્મન કહીએ કે ફલન કહીએ, બંને સેમ વસ્તુ છે. ક્લિયર? તો ફલન થવા માટે શું જરૂરી છે? તો કે ભાઈ બે પ્રકારના જન્યુઓ નર અને માદા જન્યુઓનું જોડાણ થવું જરૂરી છે કે જેને આપણે શું કહીએ છીએ? ફલન. હવે કેટલાક સજીવો જે છે જેની અંદર મધમાખી, ગરોળી, રોટીફર્સ એક પ્રકારનું પ્રાણી છે, પક્ષીઓ જેની અંદર ટર્કી કે જેઓની અંદર નર જન્યુઓ છે માદા જન્યુ સાથે જોડાતા નથી અને છતાં પણ એની અંદર નવું સજીવ ઉત્પન્ન થાય છે તો એને આપણે શું કહીશું? અસંયોગી જનન. પછી ફલનની પ્રક્રિયા જોઈએ તો જન્યુ યુગ્મન થાય છે ક્યાં? તો કેટલાક સજીવો જે છે એની અંદર શરીર દેહની બહાર જન્યુઓનું ફલન થાય છે, જન્યુઓનું જોડાણ, તો એને બાહ્ય ફલન કહેશું. અને કેટલાક સજીવો જે છે પ્રાણીઓ અને વનસ્પતિઓ મુખ્ય તો એની અંદર જન્યુઓનું જોડાણ શરીર દેહની અંદર થાય છે તો એને આપણે કેવું કહીશું? અંતઃફલન. ક્લિયર એટલી વસ્તુ? તો આપણે પછી એની અંદર જોયું હતું કે ભાઈ શરીર દેહની બહાર જેનું ફલન થાય છે એની અંદર સજીવોમાં જાતિઓ એટલે કે નર અને માદાની જગ્યાએ બંનેમાં ખાસ પ્રકારનો તાલમેલ હોય છે. એટલે કે જ્યારે માદા જે છે એ માદા જન્યુ પાણીની અંદર જે જગ્યાએ મુક્ત કરશે ત્યાં જ નર પણ જન્યુઓ મુક્ત કરશે અને એનું જોડાણ થશે અને ફલન થાય અને સંતતિઓ બનશે. તો એ વસ્તુ આપણે જોઈ હતી. પછી આપણે જોયું હતું ફલનની ઘટનાઓ. ફલન પછી થતી ઘટનાઓ તો એની અંદર બે મુખ્ય ઘટના થાય છે. એક તો જન્યુ જનન અને યુગ્મનજ અને ભ્રૂણ જનન. તો યુગ્મનજ શું હતું? તો કે ફલનની ક્રિયામાં જે નર અને માદા જન્યુઓ જોડાણ હતા એને આપણે શું કહેશું? યુગ્મ જનન. એટલે કે એમાંથી યુગ્મનજ બનવાની પ્રક્રિયા. તો લિંગી પ્રજનન દર્શાવતા દરેક સજીવોમાં યુગ્મનજનું નિર્માણ થવું એક એવી ઘટના છે સાર્વત્રિક, એટલે કે ફરજિયાત યુગ્મનજનું નિર્માણ થશે. તો આ યુગ્મનજ જે છે એ દરેક સજીવોની અંદર યુગ્મનજનો આગળનો વિકાસ જે તે સજીવની જીવનચક્ર ઉપર આધારિત છે. જેમ કે કેટલીક લીલ અને ફૂગ જે છે તો એની અંદર આ યુગ્મનજ નિર્માણ થાય છે. તો આ યુગ્મનજ પ્રતિકૂળ પરિસ્થિતિમાં શું થશે? તો કે એની ફરતે જાડી દિવાલનું નિર્માણ થશે અને એ યુગ્મનજ છે એ પછી વિશ્રામી અવસ્થામાં રહેશે અને જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ મળશે ત્યારે દિવાલ તૂટી અને આગળનો વિકાસ કરી નવી વનસ્પતિ દેહનું નિર્માણ કરશે. જ્યારે બીજા કેટલાક સજીવો જે છે એની અંદર યુગ્મનજ છે એ આગળનો વિકાસ કરી એમાંથી ભ્રૂણ અને એમાંથી પછી નવો સજીવ નિર્માણ કરતું હોય છે. તો એની અંદર આપણે એક વાત કરવાની છે કે યુગ્મનજ જે છે એ એકવિધ જીવન ચક્ર ધરાવતા સજીવો જે છે એની અંદર યુગ્મનજ છે એ અર્ધીકરણ દ્વારા બીજાણુઓનું નિર્માણ કરી અને નવી વનસ્પતિ બનાવે છે. જ્યારે બીજા કેટલાક સજીવો છે એની અંદર યુગ્મનજ છે એ સમવિભાજન કરી અને આગળનો વિકાસ કરતું હોય છે. પછી આપણે જોયું હતું કે ભાઈ યુગ્મનજ જે છે એક પેઢીથી બીજી પેઢી વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. એટલે કે બંને પેઢી વચ્ચેની રચના છે. એટલા માટે માનવ સહિતના દરેક સજીવ જે છે એના જીવનની શરૂઆત હંમેશા એક કોષીય યુગ્મનજથી શરૂ થાય છે અને પછી જ એનો આગળ વિકાસ થતો હોય છે. પછી આપણે છેલ્લે જોયું હતું છેલ્લો ટોપિક ભ્રૂણ જનન, કે ભાઈ યુગ્મનજ જે છે એમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ભ્રૂણ જનન. તો યુગ્મનજ જે છે એ કોષ વિભાજન અને કોષ વિભેદનની પ્રક્રિયા વડે વિકાસ પામી અને ભ્રૂણ બનાવે છે અને આ ભ્રૂણમાંથી પછી નવો સજીવ નિર્માણ પામે છે. તો પ્રાણીઓ જે છે એ યુગ્મનજનો વિકાસ એના દેહની અંદર અથવા તો દેહની બહાર થાય છે. એના આધારે બે પ્રકાર છે કે જો આ યુગ્મનજ છે એનો વિકાસ શરીર દેહની
અંદર થતો હોય તો એને આપણે કહીશું અપ્રત્યપ્રસવી, અને ઈંડા સ્વરૂપે બહાર આવી અને થતો હોય તો એને કહીશું અંડપ્રસવી, અને અંદર થતો હોય તો અપ્રત્યપ્રસવી. તો આ જે અંડપ્રસવી પક્ષીઓ જે છે એ સામાન્ય રીતે આની ફરતે કેલ્શિયમયુક્ત કવચ બનાવી અને ઈંડા પર્યાવરણની અંદર સુરક્ષિત જગ્યાએ છોડે છે, અને પછી સેવનની ક્રિયા દ્વારા શું થાય છે, અમુક ચોક્કસ સમય દરમિયાન સેવન કરે છે, અને પછી એમાંથી એક બાળ સજીવ નવું બહાર આવતું હોય છે. જ્યારે અપ્રત્ય પ્રાણીઓ જે છે, અપ્રત્યપસ્વી એટલે કે જે બચ્ચાને જન્મ આપે છે, એની અંદર તો કંઈ સવાલ જ નથી કે ભાઈ એના ગર્ભની અંદર જ બચ્ચાનો શું થતો હોય છે, વિકાસ થતો હોય છે, અને એમાંથી વિકાસના અંતે શું થતું હોય છે, પુખ્ત તરુણ સજીવ બહાર આવતું હોય છે. તો આ હતું પ્રાણીઓની અંદર. પરંતુ વનસ્પતિઓની અંદર તો કે સપુષ્પી વનસ્પતિઓ જે છે એની અંદર ફલનની ક્રિયા અને બધું વસ્તુ ક્યાં થાય છે, તો કે પુષ્પની અંદર જેનું સ્ત્રી કેસર આવેલું છે એમાં. તો જ્યારે એની અંદર પરાગાસન ઉપર પરાગરસ સ્થાપિત થઈ, પરાગનલિકા ઉત્પન્ન થઈ અને અંડકોષ સુધી પહોંચે જોડાઈ જશે, પછી શું થશે, તો કે વજ્રપત્રો, દલપત્રો અને પુકેસરો જે છે કરમાઈ જશે અને ખરી પડશે. પછી તો કે જે જોડાણ થાય એને શું બનશે, યુગ્મનજ. તો આ યુગ્મનજ જે છે એનો આગળ વિકાસ શેમાં થશે, ભ્રૂણમાં. અંડકનો વિકાસ બીજમાં, અને બીજાશય જે છે એની ફરતો આવેલો એનો વિકાસ શેમાં થશે, ફળમાં. અને આ ફળ બને છે એની ફરતે એક જાડી દિવાલનું નિર્માણ થાય છે જેને ફલાવરણ કહેવામાં આવે છે, કે જેનું કાર્ય શું છે, રક્ષણનું કાર્ય છે. અને અંતે શું થશે, તો કે બીજ જે છે એ નિર્માણ થઈ ગયું તો વિકિરણ પામી અને એમાંથી નવી વનસ્પતિ સર્જે છે. તો આખા ચેપ્ટરનું આપણે ટૂંકું રિવિઝન કર્યું છે. એવી ટ્રાય કરી છે કે મેઇન મોટાભાગની બધી જ વસ્તુઓ આની અંદર કવર થઈ જાય, જેથી કરીને તમે એક વખત પણ જો આ વિડીયો લેક્ચર જોઈ લો તો તમારે આખું ચેપ્ટર અડધી પોણી કલાકમાં જ રિવિઝન થઈ જાય, અને પછી તમારે ખાલી એક વખત ટેક્સ્ટ બુકની અંદર નજર જ ફેરવવાની રહી. તો આ ચેપ્ટર હવે કમ્પ્લીટ આજે જ એક વખત આખું ચેપ્ટર રીડ કરી નાખજો, જેથી કરીને એક ચેપ્ટર તમારે અત્યારે જ કમ્પ્લીટ થઈ જાય. અને કાલથી આવતા લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ચાલુ કરવાના છીએ, કે જેની અંદર આપણે આ ચેપ્ટરની અંદર જે ભણ્યા એમાંથી મોટાભાગની જે વનસ્પતિઓની બાબતો આપણે જે ભણ્યા એ દરેક વસ્તુઓ વિશે આપણે હવે ડિટેલમાં એની અંદર અભ્યાસ કરવાનો છે, કે જેની અંદર પુકેસર ને સ્ત્રી કેસર ને અંડક ને બીજાશય, આ બધી જ વસ્તુઓ, પરાગાશય ને પરાગરજ ને આ બધી વસ્તુઓ વિશે થોડો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એની અંતઃસ્થ રચનાઓ વિશે અભ્યાસ કરવાનો છે. એની અંદર આવેલી બીજી કેટલીક જે દરેક રચનાઓ જે છે દરેક વસ્તુનો અભ્યાસ કરવાનો છે. અને એની અંદર સજીવો જે છે એની અંદર જન્યુઓનું વહન એટલે કે ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે, જન્યુઓનું વહન કેવી રીતે થાય છે, કયો સજીવ કેવી રીતે જન્યુઓનું વહન કરે છે, આ ટોટલિંગ વસ્તુ વિશે આની અંદર અભ્યાસ કરવાનો છે. પછી આની અંદર તમે બેવડું ફલન ભણશો, પછી ભ્રૂણપોષ વિશે ભણશો, ભ્રૂણ વિશે ભણશો. આ બધી જ વસ્તુ ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓની અંતઃસ્થ રચના એની અંદર ભણવાનું છે. થોડુંક ઇન્ટરેસ્ટિંગ સારું ચેપ્ટર છે અને મજા આવે એવું ચેપ્ટર છે. તો એ આપણે હવે આવતા લેક્ચર એટલે કે કાલથી આ ચેપ્ટર વિશે અભ્યાસ કરવાનો ચાલુ કરવાનો છે. તો આજે અહીંયા આપણો વિડીયો લેક્ચર પૂરો થાય છે. તો મળીએ આવતા લેક્ચરમાં એક નવા ચેપ્ટરની શરૂઆત સાથે મળીએ. તો ત્યાં સુધી ટાટા બાય બાય, મળીએ આવતા લેક્ચરમાં. થેન્ક યુ, ધન્યવાદ.